જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 71 મિયાં બામણીનો ખેલની રજૂઆત કરીશું. સુરપુરા ગામમાં વારંવાર મારે ઘણીવાર આવવાનું થતું. મહાદેવના પૂજારી વાલમના તપોધન બ્રાહ્મણ હતા અને તેમનો આગ્રહ હતો કે હું એકવાર વાલમ જાઉં. વાલમમાં ભવાયા લોકો મિયાં બામણી નામનો ખેલ કરતા. તે ખેલ બંધ કરવાની તેમની ઈચ્છા ખરી. બનેલું એવું કે પ્રાચીન કાળમાં કોઈ બ્રાહ્મણી સ્ત્રી કોઈ મુસ્લિમ સાથે નાસી ગયેલી. આ પ્રસંગથી હિન્દુ પ્રજામાં ભારે આઘાત લાગેલો. જો કે આવા કિસ્સાઓ તો અવારનવાર થયા જ કરતા હોય છે, પણ જ્યાં આવા કિસ્સા થાય ત્યાં કેટલોક સમય પ્રજામાં એક પ્રકારનો અજંપો થઈ જાય છે. વાલમમાં પણ કોઈ કાળે આવો પ્રસંગ બની ગયેલો. આ પ્રસંગને કોઈ ભવાઈકારે ભવાઈમાં વણી લીધો. પછી દર વર્ષે ભવાઈ થાય તેમાં મિયાં બામણીનો ખેલ ભજવાય. લોકો હોંશે હોંશે જુએ અને રાજી થાય. પ્રજાના ગુલામી માનસમાં પોતાની જ ઠેકડી ઉડાડવાની એક પ્રકારની બીમારી પેસી જતી હોય છે. ભવાઈ કે નાટકમાં પ્રજા જીવનનું ગૌરવ વધારનારા ખેલો ભજવાય તે બરાબર છે. નિર્દોષ મનોરંજનના ખેલો ભજવાય એ પણ બરોબર છે. પણ પ્રજા જીવનને લજ્જિત કરનારા, કુપ્રેરણા આપનારા ખેલો ભજવાય તો તેથી પ્રજા માનસિક અને સામાજિક બંને રીતે પતિત થઈ જતી હોય છે. સેંકડો વર્ષોની ગુલામીના કારણે ભારતીય હિન્દુ પ્રજાનું માનસ હજી પણ સ્પષ્ટ અને સ્વાભિમાનપૂર્ણ થયું નથી. એટલે આવા ખેલો ભજવાતા રહ્યા છે. પૂજારી અને હું બંને વાલમ પહોંચ્યા. પૂજારી સિવાય કોઈ ઓળખાણ નહીં, એટલે કૃષ્ણ મંદિરના પૂજારીએ અમને ઉંબરા ઉપરથી જણાવી દીધું કે મહારાજનો ઉતારો આશ્રમમાં રાખજો, અહીં નહીં. અમે આશ્રમમાં ગયા. રાત્રે વાવ ઉપર સભા થઈ. પ્રવચનની સારી અસર થઈ. લોકો મિયાં બામણીનો ખેલ બંધ કરવા સંમત થઈ ગયા. તે દિવસથી હવે આ ખેલ થતો નથી. વાલમમાં હું કેટલાક દિવસ રહ્યો. આ ગામમાં મુખ્ય પ્રજા લેવું પાટીદારોની. સંપીલું, બાહોશ અને પ્રગતિશીલ. મારે અને આ ગામને સારો મેળ પડ્યો. આ ગામમાં અવારનવાર જવાનું થતું. સુલેશ્વરી માતા તથા કૃષ્ણ મંદિર બંને પ્રત્યે સારો ભક્તિભાવ. આ ગામમાંથી મને બબાભાઈ ગામી મળ્યા. તીખો, કઠોર અને વહેમી સ્વભાવ, વ્યસન અને બીજી પણ કેટલીક ખામીઓ. પણ સત્સંગનો રંગ લાગ્યો એટલે બધું છોડી દીધું. બહુ ભારે પરિવર્તન આવ્યું. તેમની સ્થિતિ ઘણી સામાન્ય પણ હતી. હું જ્યારે કાશીમાં ભણતો ત્યારે તેઓ મને ઘણીવાર 5 રૂપિયાનો મની ઓર્ડર મોકલતા. ત્યારે 5 રૂપિયાની કિંમત હતી અને તેમાં પણ સંસ્કૃતના વિદ્યાર્થીઓ તો ગરીબ જ હોય એટલે પૂરેપૂરી કિંમત હોય. તેમની સામાન્ય સ્થિતિ જાણીને હું તેમનો મની ઓર્ડર પાછો વાળતો અને લખતો કે તમારે પૈસા મોકલવા નહીં. પણ તેઓ ફરી બીજી વાર મની ઓર્ડર કરી અને નીચે લખે કે આપ જ્યાં સુધી છોડાવશો નહીં ત્યાં સુધી હું મની ઓર્ડર કર્યા જ કરીશ. અંતે મારે છોડાવવો જ પડે. આ સામાન્ય સ્થિતિના માણસે પરિચિત થયા પછી મારી જેટલી સેવા કરી છે તેટલી ભાગ્યે જ કોઈએ કરી હશે. એક તરફ શ્રીમંતોનો પરિચય ખરો, પણ શ્રીમંતો સાથે મારે બહુ જ ઓછું લેણું. તેઓ ભાગ્યે જ ઉપયોગી થઈ શક્યા હોય. પણ બીજી તરફ સામાન્ય માણસો વગર કહે કે ભાવનાથી
ઉત્સાહપૂર્વક કાર્ય કરતા હોય. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.